હવે આપણે બાઇનરીથી ઓક્ટલમાં, બાઇનરી ટુ ડેસિમલમાં અને બાઇનરી ટુ હેક્ઝામાં કન્વર્ઝેશન જોઈશું. એમાં પહેલી મેથડ 1 છે બાઇનરી ટુ ઓક્ટલ. આ રીતની કોઈક રકમ આપી હોય બાઇનરી ફોર્મમાં, એને તમારે ઓક્ટલમાં ફેરવવું હોય તો પહેલાં આ રીતના છૂટા છૂટા લખી દેવાના આંકડા અને પાછળથી 3 આંકડાની આવી રીતની પેર બનાવવાની. બરાબર, આ રીતની પેર બનાવી દેવાની. હવે આ રીતની પેર બનાવી દઈએ એટલે આ કેવું લાગે છે તમને? તો કે આ 1 લાગે છે. આ કેવું લાગે છે? તો કે 2 ને 1 3 લાગે છે. આ કેવું લાગે છે? તો કે 1 લાગે છે. આ કેવું લાગે છે? તો કે 1 લાગે છે. બરાબર, આ રીતનું 1 1 3 1 8 8 મીન્સ ઓક્ટલ. બરાબર, તો આ રીતે બાઇનરીથી ઓક્ટલમાં કન્વર્ઝન થશે. એ રીતે બાઇનરી ટુ ડેસિમલ, તો બાઇનરી ટુ ડેસિમલમાં આ બાઇનરી ફોર્મ આપ્યું છે, એનું આપણે ડેસિમલમાં કન્વર્ઝેશન કરવું હોય તો પહેલાં આ રીતનું પહેલાં લખી દેવાનું 1 ઇન્ટુ 2 રેસ ટુ. પહેલાં રેસ ટુમાં નહીં લખવાનું, પહેલાં 2 રેસ ટુ ખાલી એમને એમ રહેવા દેવાનું. 0 ઇન્ટુ 2 0 ઇન્ટુ 2 પ્લસ 1 ઇન્ટુ 3 0 ઇન્ટુ 2, એ રીતે 1 ઇન્ટુ 2 અને 1 ઇન્ટુ 2. હવે પાછળથી સ્ટાર્ટ કરવાનું, તો 2 રેસ ટુ 0 2 રેસ ટુ 1 2 રેસ ટુ 2 2 રેસ ટુ 3 2 રેસ ટુ 4 2 રેસ ટુ 5 અને 2 રેસ ટુ 6. એ રીતે તમે જશો તો 2 રેસ ટુ 6 શું થશે? તો તમે જોશો તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64, એટલે આ 64 થશે. હવે કોઈને બી તમને ખબર છે કે સામાન્ય છે કે કોઈને પણ 0 વખતે 0 જોડે મલ્ટિપ્લિકેશન કરશો તો જવાબ તો 0 જ આવવાનું છે. આ બી 0 આવશે. 2 રેસ ટુ 3 એટલે 8 આવશે. બરાબર, આ 0 આવશે. એ રીતે 2 રેસ ટુ 1 એટલે શું થશે? 2 રેસ ટુ 1 એટલે 2 થશે. 2 ઇન્ટુ 1 એટલે 2 થશે. હવે ઘણા છોકરાઓ અહીં ભૂલ કરે છે, 2 રેસ ટુ 0 ને 0 કન્સિડર કરે છે, પણ એવું ના થાય. 2 રેસ ટુ 0 એટલે 1 થાય, એટલે 1 ઇન્ટુ 1 એટલે 1 થશે. આ બધાનો એડિશન કરશો એટલે તમને 75 જવાબ આવશે. બરાબર, આ શેમાં થયું? તો કે ડેસિમલમાં, એટલે 10 નંબરમાં. હવે ત્રીજી મેથડ છે બાઇનરી ટુ હેક્ઝા. બરાબર, આ રીતનો કોઈક બાઇનરી તમને નંબર આપ્યો હોય, જેમ તમે બાઇનરી ટુ ઓક્ટલમાં કન્વર્ઝેશન કરતા હતા એ રીતે જ, પણ એમાં તમે 3-3ની પેર બનાવતા હતા. આમાં પાછળથી 4-4ની પેર બનાવવાની. બરાબર, આ રીતની 4-4ની પેર બનાવી દેવાની. અને આગળ આપણે જોયું બેઝિક એ રીતે, તો આમાં જોઈ લેવાનું 8 ને 4 12, 12 ને 1 13. હવે આપણે 13 લખી શકતા નથી, તો 13 એટલે શું થશે? તો કે ડી થશે. એ રીતે 8 ને 4 12 એટલે શું થશે? તો કે સી થશે. 4 ને 2 6, બરાબર છે, અને આ 2. તો આ રીતનું આ રીતે ભેગું કરી દેવાનું એટલે એનો જવાબ આવશે 2 6 સી ડી 16. 16 એટલે આપણે હેક્ઝામાં કન્વર્ઝેશન કર્યું. આ રીતે બાઇનરીથી ઓક્ટલ, બાઇનરી ટુ ડેસિમલ અને બાઇનરી ટુ હેક્ઝા, આ 3 મેથડ આવે બાઇનરી ટુ કન્વર્ઝેશનની મેથડની.